ગુજરાતીઓના ઘરે ગુંદા હોય ત્યાં સુધી ગમે તે આપણે રસોઈ માટે એને સાચવીને રાખતા જ હોય છે। તો આજે આપણે બનાવવાના છે ગુંદાની કાચરી। તો એને એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ, એની રેસીપી એકદમ અલગ અને એકદમ મસ્ત બનશે। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં। તો ગુંદા સૌથી પહેલાં તો આપણે સારી રીતે ગુંદાને સાફ કરી ધોઈ અને ત્યારબાદ આપણે એક મસ્ત રેસીપી અલગ જ ગુંદાની બનાવવાના છે, જેને આપણે ગુંદાને સૂકવી અને આખું વર્ષ જ્યારે પણ કાંઈ વસ્તુ ન હોય, ગુંદા ખાવામાં ન મળે અને આવી રીતે કાચરી તમે બનાવીને રાખી દો ને તો ગમે ત્યારે તમે ગુંદાનો ટેસ્ટ માણી શકો છો। તો એના માટે આપણે આ બધા ગુંદા લઈ લીધા છે, આખા જ છે। હવે એને આપણે બાફી લેવાના છે। તો ફ્રેન્ડ્સ આ બે રીતે બને છે। જો મેં આવી રીતે બાફીને જે બનાવું છું ને એ એવી રીતે પણ બની શકે, અને બીજી એક અલગ ટિપ્સ પણ તમને જણાવીશ। તો વિડીયોમાં અંત સુધી ફ્રેન્ડ્સ તમે જોડાયેલા રહેજો। તો હવે આપણે બધા ગુંદા એડ કરી અને એમાં હળદર અને નમક એડ કરી દઈશું। નમક આમાં ક્વોન્ટિટીમાં વધારે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ, જેથી કરી અને એને બાફવા સમયે થોડી ખારાશ ગુંદાની અંદર બેસી જાય। તો નમક વધારે પડતું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે માત્ર એક સીટી લગાવી દઈશું, જેથી કરી અને સરસ એવા આપણા ગુંદા બફાઈ જાય। તો એક સીટી કરી છે આપણે, અને ત્યાર પછી 15થી 20 મિનિટ માટે ગુંદાને નીકાળી અને ઠંડા કરવા રાખી દીધા હતા। અને ત્યારબાદ આવી રીતે ગુંદાને તમે ટચ કરશો ને તો પણ એના બધા ઠળિયા નીકળી જશે ફ્રેન્ડ્સ। એટલા માટે જો આ ગુંદાના ઠળિયા ઇન્સ્ટન્ટલી નીકળી જાય અને આપણે બહુ બધી બીજી કાચરીની રીત છે ને એ ડાયરેક્ટલી તમે ગુંદાને ભાંગી એના ઠળિયા નીકાળી અને ત્યારબાદ પેલું કરી શકો છો, એના કરતાં આ ઇઝી પડે છે। તો આવી રીતે આપણે ગુંદાને બધાના ઠળિયા નીકાળી અને બે ભાગમાં કટ કરી લેવાના છે। જે હાથથી કટ કરશું ને એટલે બે ભાગમાં થઈ જશે। તો હવે આપણા બધા ગુંદાના ઠળિયા નીકળી ગયા। ત્યારબાદ પણ થોડું નમક એડ કરી દઈશું અને 5-1 મિનિટ આવી રીતે રહેવા દઈશું ને તો જે પણ ચીકાશ હશે ને એ બધી નીકળી જશે, અને થોડી ખારાશ તો ગુંદામાં છે જ એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નહીં। તો પણ છતાં આપણે થોડું નમક એડ કરી અને થોડો સમય માટે રહેવા દઈશું। ત્યારબાદ આપણે એને સૂકવવાના છે તડકે। તો ફ્રેન્ડ્સ આ ઇન્સ્ટન્ટલી સુકાઈ પણ જાય છે, અને તળાતા એ એટલી ક્રિસ્પી ને એટલી સરસ એની કાચરી બનીને રેડી થશે। તો આ એક રીત આ છે। ને ગુંદાને જ્યારે પણ તમે ભાંગી અને એમાં હળદર નમક એડ કરી ત્યારબાદ એને તમે 1 કલાકથી 2 કલાક રહેવા દો, પછી એમાં નમક પાછું છાંટી અને તમે સૂકવવા મૂકી દો તો એનો કલર એકદમ ગ્રીન આવે છે ગુંદાની કાચરીનો। એ રીતે પણ તમે બનાવી શકો છો। તો હવે આપણે બધા ગુંદાને આવી રીતે એક ટ્રેમાં લઈ અને સૂકવી દીધા છે। આવી રીતે સીધા સૂકવવાના છે, જેથી કરીને એનો ભીનો જે ભાગ છે એ વહેલો સુકાઈ જાય। અને આ ઉનાળાના તડકામાં તો ઇન્સ્ટન્ટલી સુકાય અને રેડી થઈ જાય છે ગુંદા। તો ફ્રેન્ડ્સ આ બાફેલા ગુંદાનો કલર આવો રહે છે જ્યારે તમે બાફા વિના ડાયરેક્ટલી ગુંદામાં હળદર નમક એડ કરી અને સૂકવી દેશો ને તો એ ગ્રીન જેવા જ એકદમ ગુંદા રહેશે। તો તમે એ રીતે પણ કાચરી બનાવી શકો છો। અને ત્યારબાદ તમે જે આથેલા ગુંદા હોય છે ને, આપણે 2 દિવસના તડકામાં ગુંદા એકદમ ખખડી ગયા છે। તો હવે એને આપણે તળીને જોઈ લેશું। તો સરસ એવા ગુંદા આપણા કાચરીના તળાઈ અને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ। તો આ રેસીપી તમને કેવી લાગી એ વિડીયોમાં જરૂર જણાવજો।